એ ના સમજ્યા તો રાગ ડર સમજે કાંઈ થાય આપણે નહીં. તો ઉત્તમ ભાગ આપણે એમ કહી કે આવા માત પિતા જ મળવા દુર્લભ, જેની પાછળ કાંઈક ભજન સત્સંગ ટકાવી રાખે અને એ જીવને વાહ કાંક કરે. બાકી આવે ને મરી જાય ને આવે ને મરી જાય, જન્મે મરણ આવે, ચાર યુગથી હલ્યો છે. અને એવું જે કાંઈ કરે એ સંતોનું કામ મેન. જગતમાં ભજનને તો કાંઈ ખબર નથી. ઈશ્વરને માતાજીને ભગવાનને આખી દુનિયા ગોતે. તમે ગોતો ને તમે ભજન કરો એવું નથી. આખી દુનિયા ભગવાનને ગોતે. આ ભગવાન કૃષ્ણ બાજુમાં બેઠો ને લાઈન કાયમી માણસોને પડી આવે, હજારો કરોડો માણસ આવે. જે ભગવાન કૃષ્ણ કહી ગયો એ કોઈ કરતા નથી. બધા નાઈ ધોઈને હલ્યા જાય. અને રૂપિયાવાળા માણસ હોય તો દર્શન કરવામાં હલવું પડે ને આપણા જેવા થોડુંક હલવું પડે. ભગવાનમાં મંદિરમાં ભેદભાવ બેઠા એ કરે તો બીજા કોણ ના કરી શકે? બીજા સમજાવે કોણ? મંદિર ભજન સત્સંગ તો એક જીવને બચાવવા માટેનો સંતોએ કર્યો. મંદિર છે, ધામ છે, બધા સંતોનો બનાવેલ છે, ના નહીં. પણ ત્યાં જાય ને જીવ છૂટે ને બંધાય તો એ મંદિર આપણા કામનું ને બંધન માટે. એ કે ઘણા બધા એક વાણ છે કે આમાં દરિયામાં છે અને એક ભાઈ ને એવો રેમ આવ્યો કે ઘણા બધા વાણ છે, વાણને કાંઈ વસ્તુ ખૂટે તો એના માટે આપણે સહાય માટે એક સહાય નામનું વાણ મૂકી દઈએ. કોઈ પણ વાણવટીને અંદર કાંઈક તકલીફ પડે એટલે એને સહાય માટે આપણે કામ આવીએ. એટલે એક સહાય નામનો વાણ એક વાણીએ મૂકી દીધું, એમાં એક ભગમે ધજા લગાડી દીધી. અને કોઈ પણ વાણવટીને તકલીફ પડે તો દોડીને પણ જાય કે મારે આ સહાય ઘટી રહી, એના ઘર જાય તો એનો જે કાંઈ હોય એ કામકાજ ઓલા કરી દે. ભાઈ સમય જતા આવ્યા લૂંટારા આવ્યાથી વાણને લૂંટી ગયા. સહાય નામનો વાણ હતો એને લૂંટી ગયા ને ઈને લૂંટી ગયા, ધજા લૂંટી ગઈ. હવે એ ધજા લૂંટી ગયા ને જે પોતે એ વાણ લઈ ગયા ને વાણ ઉપર ધજા ચડાવી દીધી. વાણવટી બધાને ખબર હતી કે જે વાણ ઉપર ધજા છે એ સહાય નામનો વાણ છે ને આપણે જવું હોય તો આપણે એના ઘર જઈએ તો આપણે સહાય થઈ જશે. આ હતું શ્રીમતમાં વહી ગયો લૂંટારા. એટલે એ બધા સહાય રૂપી જે કાંઈક સહાય માગવા જાય એને લૂંટી લે. અમૃત ધજા જાય ને લૂંટી લે. જે ધજા જાય ને જે સહાય માગવા જાય લૂંટારા હતા બેઠા બેઠા લૂંટ્યા રાખે. લૂંટવા ક્યાંય જવું નથી. એમ ધર્મ જગ્યાએ બધી મનુષ્યને બચાવવા માટે હતી. જે માણસને ભગવાનની ભાન નથી ને એ ભાન કરાવવા માટે ઋષિમુનિ આશ્રમ બાંધ્યા, મંદિર બાંધ્યા, તીર્થધામ કર્યા, ભજન સત્સંગ રખાવે, પાઠ પ્રસાદી કરાવે, ભગવાનની કથા કરાવે. આ બધું માણસને સમજાવવા માટે ભૂલે ભલાડો વ્યક્તિ અહીંયા આવે તો એને કાંઈ ખબર ભગવાન કોણ છે હું કોણ છું. હવે એ જગ્યાએ ઘણા બધા લૂંટવા મળે. તમે જ્યાં જાઓ ત્યાં ધર્મ જગ્યા ઉપર બધી જગ્યાએ લૂંટારા જ બેઠા. ધર્મ ના સમજાવે, પૈસા દો ને દર્શન કરો. કેના દર્શન કરો? જો પૈસા દઈને ભગવાનના દર્શન થતા હોય તો એ કેમ થાય? તો આપણા કરતાં અમીર માણસો કોઈ આપણા ગરીબ માણસનો વારો જ ના આવતી. એ તો રૂપિયાવાળા માણસો હોય એને પેઢીને પેઢી તારી લે, 21 પેઢીને 22 પેઢીને કે 72 પેઢીને જે કહેવાતા હોય પૂજારીને કહી દે બોલો ભાઈ તમારા પૈસા, મારા 5 પેઢીને પૈસા તમે લઈ લો. અમારા 5 પેઢીમાં કોઈ નરકમાં ન જવું, બધા સ્વર્ગમાં જ જાય. એમ નથી બનતો. સાચાનો બહુ તૂટ હોય છે. સતી ઓમ તૂટ ન હોય પણ સમજવા માટે બહુ તૂટ ને આવે બહુ ઓછી. અને જ્યાં રામ બરાબર ઢોંગ થતી આવતો ને હજારો કરોડો માણસ ભેગા થાય હોય નહીં કાંઈ. જીજી તમે ઋષિ મુનિનું નામ સાંભળો, સંતોનું નામ સાંભળો, એની જીવન કથા ઉપર જઈને તમે જુઓ તો તમને ખબર પડે એ બધા એકલા રાખે. કોઈ ભેગા 2 ને કોઈ ભેગા 5 ને કોઈ ભેગા 10. આ ભગવાન કૃષ્ણ બધા આપણે અટાણે કૃષ્ણ ભગવાન કહીએ એ ભગવાનના કુટુંબમાં તમે એને કથા વાંચો તો કોઈ પણ એને વાત માનવા રાજી ન હતું. કોણ હતા? જે સમજી ગયા 2, 5, 10, 50 એનું કામ થઈ ગયું. કોરવાનું કુટુંબ જતું બધા આમાં એવા હતા. કંઈક સમજો નહીં, જીવ્યો ત્યાં સુધી હગા મામા પણ મારવા રાજી હતા ને. એમ જ છે જેમ છે. રામના ઘરમાં આપણો આખો દુનિયા રામ રામ કરે એમ ના નહીં. રામ મહાન થઈ ગયો એ વાત આપણે બધા માનીએ, સાચો છે. એ રામની વાત માનવાવાળા કોણ હતા? પરિવારમાં જઈને નજર મારો, એની કથામાં આપણે એ સમજવાનું છે. સાચા ખોટા સંતોમાં ફરક એ કરવો. એ ના સમજાય તો જ્યાં જ્યાં જેમ બધું હાલતો એના ભેગા આપણે દોરાઈ જાય. ધર્મ સમજાય અનાદિથી આજ સુધી જે મોટા પુરુષ થયા ને એને બધાને ગુરુની જરૂર પડી. અને એવા ગુરુ મળ્યા તો એને શાન સમજાણે, લાગતને સમજાય. ગુરુ વિનાનો આજ સુધી કોઈને સમજાણું જ નથી. માને કોઈ ન માને હવે મરજીની વાત છે. કથામાં અંદર જઈને જુઓ તો કોઈ એમ નહીં કે આ માણસના ગુરુ મળ્યા પછી જેને
ના મળ્યા હોય તો એને મહાન થઈ ગયું એવું એક કથા હોય તો તમે કહો નથી. ધારણ કરવા પડે ને કરવા પડે, એમાં કાંઈ ના. જો ગુરુ મળે ને તો આત્મા ઓળખાય ને તો આપણે ભગત કથા 84 લાખનું બંધન મળે છૂટો જ નહીં. ભગવાનની ભાન જ ના પડે તો ભગવાન છે અંદર ગોતીએ બારે, માતાજી છે અંદર ગોતીએ બારે, કેમ મેળ પડે? જ્યાં ખોવાણો ત્યાં ગોતે ને ગોતે સેટે એ બધું ભેગું કેમ થાય? જ્યાં છે ત્યાં ભગવાન તો સંતો બતાવ્યો કે બાકા વાંકીને કામ નથી. અને જ્યાં જ્યાં પૂજા પાઠ ને તીર્થ ને ધામ બધો હાલે ને ત્યાં સતીએ સમય નહીં 4 યુગથી એમ મોસું જ પડ્યું. આવા સંતો આમ પરિભ્રમણ કરી અને કઈ જીવને જગાડી. હામદભાઈ ગઢવી સમાજમાં છે પણ પોતાને એક વાત સમજાણી કે રસ્તો કરવા જેવો આ છે. એવો કંઈક ભાઈલાને ભત્રીજાને હગાવાલાને બીજા ત્રીજાને પોતાને કાંઈ જોતો તો નથી. તમે ગઢવી સમાજમાં 1000 જણા ઉપદેશ લ્યો તો હામદ ભગતને બીજો કાંઈ 1 રૂપિયાનો ફાયદો તો નહીં થાય. એને આ વાત સમજાણી છે એટલે એને અંદરથી કલ્પના થાય કે આ બધા એમને એમ બધા વહી જાય ગાય ખાલી નાચીને ધૂણી દોડા ધાગા બાંધી એમને વહી જાય, જે પોતે પોતાનું ઓળખાણ નહીં કરી. મનુષ્ય દેહ મહા પદાર્થ છે પારસ કે કાણે, કહે કબીર સુનો સાધુ કોક વિરલા જાણે. મનુષ્ય દેહ ઉત્તમ છે પણ જાણ કરવાવાળા ક્યાં? અને એમાં ક્યાં ધરતીમાં તો હોય તો એને આપણે સમજીએ નહીં, એનાથી નોખા ભાગી. આ કંઈક બીજું ધર્મ છે ને આ કોઈ નકરા છે ને આ બધા એમ છે ને એ બધું એમ છે. નકરા આપણે પડી ગયા છે, એ નકરા નથી પડી. એ 4 યુગથી બધા ભેગા એમને પડી આવે છે અને છે અને એ રહેશે. એ એનું કામ કરીને નીકળી ગયા. હવે આપણે જો આપણું જીવનનું સુધારવું હોય, 84 લાખ જોનીનું ભજન બંધનમાં છૂટવું હોય તો વાણી બોલ્યા નહીં છૂટાય, દાન પણ કર્યા નહીં છૂટાય, તીર્થધામ મંદિર બનાવો તમારા હાથે, એનાથી નહીં છૂટાય. મોટી કથા કરો, સપ્તાહ કરો, યજ્ઞ કરો, ભગવાનના મંદિરે જાય કાંઈ તમે 8 બોર સપ્તાહ કરીને બેસી જાઓ, હજારો કરોડો માણસો જમાડો, છૂટાય નહીં. જો તમારે છૂટવું તમે ઉપદેશ લઈને તમારા આત્માનું તમે ભજન કરો, એના વિના લોકો છૂટે નહીં. દાન પણ તો છૂટે નહીં. ઠીક છે, સારા કર્મ છે, આપણે મનુષ્ય છે એટલે આપણે કરવા જોઈએ. એને અમે કે અમારા ગુરુ મહારાજ અમને એ કોઈ ના પાડતા નથી કે ભાઈ તમે મનુષ્ય છો તો કોઈકને મદદરૂપી થવું પડે. ગાયને નિયર ન ખાય, પંખીડાને ચરણ ન ખાય, કૂતરાનો રોટલો ન ખાય, કોઈ પણ માણસ હોય ને તમારે સહાયરૂપ થવું પડે. મનુષ્યનો કર્મ છે, ધર્મ નથી. એ માણસનું સારો કર્મ છે. ભગત અટાણ આપણે બધાને ભેગા કરી આનંદ કરાવે ને એ એનો એક શુભ કર્મ છે કે હું ગુરુમુખી માણસ છું, પોતે ગુરુ ગાદી ઉપર જ છે. આ તો અમારા ગુરુ મહારાજ ઉપદેશ દેતા સુધી પોતે ઉપદેશ દેતા નથી, અમે બધા ભાઈઓ નથી દેતા ના કે એ પણ ઉપદેશ સમય જતા એ દેશે ને દેતા હતા. એટલે એના ઘણા બધા સેવક છે. અને જો એની વાત સમજી જાય તો ભગવાન કૃષ્ણની વાત સમજી જાય એવું લાગતું. એની વાત સમજી જાય તો રામદેવપીરની વાત સમજાઈ જાય. રામદેવપીરને પાઠ માંડે કાંઈ થાય નહીં. રામદેવપીર એમ કે જો મારી ભક્તિ કરવી તો અગમ ભેદ જાણો, જેને આપણે ખબર નથી. પાઠની તો આપણે બધી ખબર છે કે આમ પાઠ રખાય ને આમ બાજોટ કરાય ને આમ ચોકઠા કરાય ને આમ ઘોડા રખાય ને દીવા કરાય ને આરતી બોલાય ને પછી વિદે ને એના મંત્ર બધું આપણને ફાવે છે. ગમ નથી, અગમ તો બધું દેખાય છે, તમને કરી શકે છે. અમારા રત્ના બાપા પણ પાઠ માને છે, એ બધી પોતાને ખબર છે, પોતાનું નીત કરવી કર્મ પોતે કરે જ છે, ભજન બોલે છે. પણ એ ગમમાં બધું ના આવે. અગમ વસ્તુને જો સમજવું હોય તો રામદેવ પીર કે તમારા આત્માને તમે ઓળખો તો. આ વાત નથી, આ તો કર્મો છે, કરવા જેવા. એનો આપણે વિરોધ નથી કરતા કે પાઠમાં જાઓ ને પાઠ માંડો ને ભજન ગાઓ, એમ પણ આટલાથી છુટકારો નથી આવે. જે સંતો કહે એ વાતને આપણે સમજવું જોઈએ. આ ભગવાન કૃષ્ણ એમ કહે હું કોઈ વાત મને એક અગ્નિ પર ના કરી શકે, શસ્ત્ર મને કાપી ના શકે, પવન મને ઉડાડી ના શકે, પાણી મને ભીંજવી ના શકે. તો એ કૃષ્ણ કયો એ તો આપણે જોવું જોશે ને. કાંઈ મંદિર જાય તો શું થશે? એ ભગવાનને પાસે બાણે લાગ્યું અને પોતાનો દેહ એમ કે સિંહ ઉપર ચડાવ્યો તો પછી વાદળું આવ્યું ને અડધો દેહ ભરી ગયો ને અડધો પર તણાઈ ગયો ને એમ બધું થયું. ટાટ તડકો બધું લાગતું. તો એ કૃષ્ણ બોલાય એ કયો એ તમારા અંદર બધાને અંદર બેઠો ને બધાને અંદર છે જ. ભગવાન જન્મથી આપણે છે જ ભેગો. આપણે માના ઓદરમાં બધા બોલ કોલ કરીને આવ્યા, એ મારા નાથ આમાંથી છોડાવતો તારું ભજન કરીને તારા રૂપ સુધી ભોગી. અહીંયા આવ્યા પછી હોન તોન મારો ને તારો. અને થોડુંક ભજન સત્સંગમાં આવ્યા પછી માણસ એના નિંદા રીખા કરો, આ મારો ધર્મ ને તારો ધર્મ, મારો ધર્મ ને તારો ધર્મ. આમાં જ બધા એમને થઈ ગયા. મૂળ ધર્મ સમજાણો ને મારા તારા ધર્મમાં ધર્મના ભાગ પાડ્યા. ગુરુના ભાગ, ભગવાનના ભાગ, શંકર ભગવાનના ભાગ 2-3, ભગવાન કૃષ્ણના 2-3 ભાગ, રામના 2-3 ભાગ, રામદેવપીરના 2-3 ભાગ. તમે અહીંયા પાઠ માંડો, કોઈ દરવાજો ખોલી નાખે ને કોઈ ના ખોલે. આ બીજા આગળ જાઓ તો વળી પાઠ બીજી રીતે માનતા હોય, કોઈ વળી એના તો વળી બીજી રીતે માનતા હોય. બધું અલગ અલગ માને છે. ધર્મ એ નથી, એ કર્મ છે, કરવા જેવા. પણ મૂળ પોતે પોતાના ના ઓળખતા 84 લાખ જોનીમાં તો બંધનમાં કોઈ છૂટે નહીં.
અને અમારા ગુરુ એવા સમર્થ છે, અમને છોડાવ્યા એટલે તમને કહી અમારે તમારામાંથી બીજામાંથી કોઈ કાંઈ લેવું નથી. તમારા ઘરમાં સારા સંસ્કાર આવે, સારા વિવેક આવે, પ્રેમ આવે, ભાવના આવે, અને કાંઈ ના આવે તો ખાલી માણસાઈ આવે ને તો બસ. જો માણસાઈને આવી ને તોય આપણે કાંઈક માણસ જીવીએ, માણસ જેવો જીવીએ તો સંતોને આપણા પર દયા આવે, તોય સંતોનું કામ છે આપણે તારી લઈએ. પણ આપણે જાનવર જેવો જીવતા હોઈએ તો સંતો બીજું શું કરીએ, એનું કામ જ તારવાનું છે. બધા આમ જ ભેગા કરવાનું કારણ હોય, પુણ્ય જોતો નથી. એક નિમિત્ત છે કે ભાઈની તિથિ નિમિત્ત બધાને ભેગા કરીએ, બધા આવે, સત્સંગ ભજન થાય ને આમાં કોઈ જીવને ઉગરે. અને જો કોઈ ઉપદેશ લેવા તૈયાર થાય તો સંતોનું આમ તો ના વચન લે એનું તો મોલ દોલ તો ન થાય. તો એક દાખલા તરીકે સંતો એમ કે 1000 ગાય કડતલખાને જાય અને એને તમે બચાવો, એક જીવને ગુરુમુખ ચરણે લઈ જવા માટે આવડો પુણ્ય થાય છે. કેમ કે 84 લાખ જોનીમાંથી બચે, બીજા જીવને બચાવો તો એક જોનીમાં જ બચે. મનુષ્ય એક એવી વાત છે એમાંથી બચી ગયેલો 84 લાખ જોની બચી ગયો. માણામાંથી દેવ થાય અને દેવગતિમાં થાય ને ભગવાન પણ એ ઈશ્વરના રૂપમાં રૂપ પણ ભરી આવે. ઈચ્છા મુજબ જન્મ લેવો કે ન લેવો એ ઘરની વાત થઈ ગઈ. આટલી સત્તા માણસમાં છે, પણ માણસને ભિખારીવાળા જાય જ નહીં. બીજે જ માથા નમાવા, પોતાનું કાંઈ કોઈ પોતે પોતાનું કર્યું નહીં, બીજે જ માગવું ભગવાન મને દે, ભગવાન મને દે. મંદિર નહીં કે વાંચા આવીને કીધું એટલે ભાઈને મંદિર માગવા ગયો ને કે ભલા માણા મંદિર તે બનાવ્યું, મૂર્તિ તે બનાવી, પ્રાણ પ્રતિજ્ઞા તે કરી, અને હવે મૂર્ખ તું જો મારા પર માગે તારે 1 ફૂટી કે 2. આ તો માણસનો દાખલો બેહવો છે ને, મગજમાં હકીકત છે એમાં. અને માણામાંથી દેવ બન્યા ને, એક દેવ તમે બહારથી આવ્યું એમ કહી દઉં. કોઈ પણ જાતિમાં દેવ પરબાર ડાયરેક્ટ આવ્યું હોય અને અહીં સ્થાપના કરી હોય, હજારો કલ્યાણ કર્યું હોય તમે કહી દો. માણામાંથી જ દેવ બનાય, અને ગુરુ મળે તો દેવ બનાય, ને તો રાષ્ટ્રીય તો થાય. કેમ કે આમાં જઈએ એટલે મોટા મોટા પાપી આપણે, ના નિશ્ચિત પાપી નહીં. તમે તો બધા સમજો છો, હું સમજાવું તમે સમજો એમ નથી. પણ આ તો એક જણો સત્સંગ કરે ને પરંપરા એમ છે, બીજા સાંભળે સમજે અરસપરસ છે. સદગુરુ મહારાજની જય.